એક વાત નથી સમજાતી આમ તો જો આ કાળિયો બીબા જેવો છે ને છોકરી કેવી હારી મળી ગઈ ધોળા ધોળા ગાભા જેવી એટલું અંજવાળું છે તો આ કાળિયા મોઢું નથી દેખાતું તું વિચાર તો કર્યા છોકરી એને હા કેમ પાડી છે આ થોડી થોડી ગધેડા જેવી ને આ કાળિયો બીબા જેવો ભગવાને પછી કંટાળી જતા હોય ને જોડિયા બનાવીને એટલે આવાની જોડી બનાવી નાખતા હોય ઉતાવળમાં એટલે જો ને આવાને હારી મળી જાય ને આપણી જેવા ઠનઠન ગોપાલ રહી પણ તું વિચાર તો કર્યા છોકરીને બાપાએ હા કેમ પાડી છે આ ડામરના ટુકડા આરે રૂપિયા બોલે ભાઈ રૂપિયા એના બાપાએ રૂપિયા જોઈને દીધી છે એટલે જ હું વિચાર કરું છું કે તાવડી જેવું ડાસું છે તોય આ કેવો અહીંયા માંડવામાં બેઠો છે અને અહીંયા આપણે ધોળા ગધેડા જેવા સેવી તોય આટા મારવી સેવી જો મારા દાદાએ ઓલી રોડ કાંઠાની જમીન ન વેચી હોત ને તો અત્યારે આ કાળિયાની જગ્યાએ હું માંડવામાં બેઠો હોત જોતો એકવાર કાળિયાના ડાસા હામું જોતો કેટલો ઈ હરખાય છે મોટા મોટા દાંત હામા દેખાય છે ભૂંડીનો લાગે છે ભૂંડીનો લે દોસ્તાર કેમ છે હારું ને હા ઓ મારે તો હારું છે તારે કેમ છે મારા ભાભીને કેમ તું ન લાવ્યો લગનમાં એ મારી ઘરવાળી છે ને ઈ મારી હારોહાર પતંગ લૂંટવા આવી હતી તે ધાબેથી પડી ખણિયામાં તે ભાંગી ગયું સોલાણી ને એવું બધું છૂસે તે ઈ ગઈ એના પિયરે ને અમે બાપ દીકરો લગ્ન કરવા આવ્યા જો ને હામે ઊભો ઈ મારો છોકરો છે ઓલો પેલો કે બીજો એક્સક્યુઝ મી દીદી તમારા ભાભીની લટ થોડીક સરખી કરી દ્યો ને અરે દીદી મને નહીં ફાવે તમે આ બાજુ આવીને કરી નાખો ને એલી મીનાડી થોડી શરમા તો ખરી તું ડોળા ફાડી ફાડીને હું જોસો છોકરા હામું પછી તારે જોવાનો છે ને સાને ગોગડી અને ભલે ગમે એમ લાગે પણ તું એકવાર છોકરા હામું તો જો બાઠિયો છે બાઠિયો પૈસા બોલે પૈસા પણ એલા મુન્યા એના વાળ હામું તો જો તું એકવાર એના માથામાં એ ધોળા ધોળા થઈ ગયા છે પણ આને કલર કરાવેલો છે પૈસા બોલે ભાઈ પૈસા આપણી પાસે હોય તો આપણે આવી રાણી લઈને ફરતા હોય હું પૈસા હામું નકરું થોડું જોવાય આ ગૌઢો છે ગૌઢો એની ઉંમર તો તું જોઈ એકવાર ને એના પગે હેઠે આમતા નથી તું એકવાર ઈ તો જો એટલો ઢેબલો છે હવે ઈ જેવો હોય એવો એમાં તારા બાપનું શું જાય છે કયો ભાઈ તમારો દીકરો છે તમે કીધું તો નહીં ઓલો આગળ ઉભો ઈ કે ઓલો પાછળ ઉભો ઈ અરે ઓલો પાછળ ઉભો ને ઈ મુના બટા હામું જોતો આ મારા ભાઈબંધ છે ને આ એની છોકરી છે તારી પડખે ઊભી નહીં હાય બેબી બેબી વાળો થામાને આમ આઘો જાને મુન્યા ઈ છોકરીને પૂછતો તમે કોની તરફથી છો હું તો વરાજાની બેન છું વરાજાની બેન જોઈ મારા ભાઈને ભાભીને કેવા મસ્તીના બે લાગે છે અરે હા વો હું આગળ ઈસ કેતો તો કે કેવા મસ્તીના બે લાગે છે એવી ફીલિંગ આવે છે કે રબને બનાદી જોડી ધાનપટીના આગળ તો વાતું કરતો તો તમારા લગન થઈ ગયા છે ના રે ના વાંઢો છે હજી મારો ભાઈબંધ પણ અત્યારે ક્યાં આપણે જેવી જોતી હોય એવી છોકરી મળે છે ઈ તો મળી જાય થોડીક મહેનત કરવી પડે આમ નામ જ પૂછા વગરના કોકના લગનમાં ઘરી જાવ તો ક્યાંથી મળે હારું હાલવું આગળ આવો ક્યાં વયા ગયો તમારો ભાઈબંધ જ્યાં ગયો ન્યા આપણે શું કામ છે હારું ઈ તો કયો તમને શું ગમે મને તો છે ને કુતરા બહુ ગોઠે હો મારા ઘરે લાડ બધાય છે મારી પાસે છે કૂતરો તો મારો ભાઈબંધ તને કઈ દેખાય છે કે નહીં એલા ભાઈબંધ આમ જો તારો છોકરો અને મારી છોકરી મારા મગજમાં ઈ જ વિચાર આવ્યો છે હો કે હાલ ને ભાઈબંધ મુક પડતા અને આપણે બે વેવાય બની જાવી તમને આવું પાનેતર ગમે તો હું તમારી હાટુ આવું પાનેતર લેતો આવીશ